તો કાલાવડમાં ફટાકડા ફોડવા મુદ્દે ફાયરિંગ થયું। હરિપરમ મેવાસા ગામમાં પરિવાર પર ફાયરિંગ કરવામાં આવ્યું। 4 શખ્સોએ ફટાકડા ફોડવા મુદ્દે કર્યું ફાયરિંગમાં બાળક સહિત 5 લોકોને ઈજા થઈ છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઉપેન્દ્ર જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, સમગ્ર ઘટના શું હતી? ફાયરિંગ થયું, બાળક સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। જામનગરના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગઈકાલે એક બનાવ બન્યો હતો। આ બનાવ સામાન્ય બાબતો કહી શકાય છે। ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ થયેલી ઘટના સામે આવી છે। મોડી રાત્રે આ ઘટના ઘટી હતી। કાલાવડ મેવાસા ગામના જે સુંદરા પરિવાર છે તે પોતાના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો। એટલે જ ગામના જે 4 શખ્સો આવી અને ત્યાં ફટાકડા ન ફોડવામાં આવવાની આ જીદી કરી હતી, પરંતુ નાના બાળકો જે જીદી ભરાયા હતા અને ફટાકડા ફોડ્યા હતા। સામા પક્ષના યુવાનો દ્વારા જે આ પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો। આ બનાવમાં ફાયરિંગ કર્યું હતું અને જે હાલાની સુંદરા પરિવાર છે તેમના 5 શખ્સોને ઘવાયા હતા। આ બનાવ બાદ તાત્કાલિક જે સુંદરા પરિવાર છે તેની જામનગરની જીપીઓ સાથે ખસેડવામાં આવ્યા હતા અને આજે ફાયરિંગની ઘટના બાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્થાનિક કક્ષાએ પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। હાલ તો પોલીસે આ તમામ બાબતે 4 જે શખ્સો છે તેની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને કહી શકાય કે ગત અઠવાડિયે એટલે કે દિવાળીના દિવસે પણ જામનગર શહેરમાં આવી જે બાબતે ફટાકડા ફોડવા બાબતે હુમલો થયો હતો। એટલે કહી શકાય કે હાલ તો જામનગર વ્યવસ્થામાં કાયદાની પરિસ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।